અમરેલી જિલ્લાના ડુંગરગામ ખાતે શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલ ખાતે મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતી ડુંગર પોલીસ. અમરેલી જિલ્લાના રાજુલા ડુંગર ગામે સરપંચ શ્રી સુકલભાઈ બલદાણિયા અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ અબ્દુલ બાપુ કાદરી અને સંધી સમાજના પ્રમુખ જાન મોહમ્મદભાઈ ગાહે સૈયદ નઝીર હુસેન બાપુ કાદરીની આગેવાનીમાં SOS હોસ્પિટલ આસરણાના સહયોગથી શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલ ડુંગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R.S. રતન સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ દોસ્ત મહમદા ગાહા તથા હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ ધાંકડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ મોબ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા સંચાલિત બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં મોટો ફાળો ડુંગર પોલીસ દ્વારા આપવામાં આવ્યો, જેનાથી કોઈને નવું જીવન આપી શકાય છે. ડુંગર પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનોએ ગ્રામજનો જોડે બોડી સંખ્યામાં બ્લડ ડોનેટ કરાવી ઉમદા અને સહાયનીય કામગીરી કરી. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.